નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતના ઇતિહાસમાં કેટલાક લોકો માત્ર નેતા નથી હોતા, તે તો વિચાર ચક્રોને ફેરવી દેતા મહાપુરુષો બની ગયા છે। જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તેઓ પણ આવો જ એક પ્રકાશ છે કે જેમણે જાતિ, સમાજ, શિક્ષણ અને સ્વતંત્રતાને એક નવી ભાષા આપી છે। ભારતના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ એ માત્ર એક નેતૃત્વ નહીં, એક વૈચારિક વિપ્લવનું પ્રતીક છે। પરંતુ પ્રશ્ન એ છે, આપણને હંમેશા એ પ્રશ્ન થતો હોય છે કે જ્યારે અમેરિકામાં ભણવા માટે એ સમયે ભારતીય વિદ્યાર્થીઓ ભાગ્યે જ જતા હતા, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાં ભણવા માટે કેમ ગયા હતા? તે સમયે જ્યારે ભારતીયો માટે અમેરિકા જવું એ અજાણ્યું હતું અને દૂરનું સ્થાન હતું, ત્યારે ડોક્ટર આંબેડકર ત્યાં ભણવા માટે કેમ ગયા? તો આ પ્રશ્નનો ઉત્તર આપણને લઈ જાય છે સામ્રાજ્યવાદ, શિક્ષણની રાજનીતિ, જાતિના માનસશાસ્ત્ર અને વ્યક્તિની આંતરિક મુક્તિના ઇતિહાસમાં। તેમની આ સફર એ માત્ર એક શૈક્ષણિક નિર્ણય ન હતો, પરંતુ આખા ભારતીય સમાજને નવી રીતે સમજવાનો અને તેને પરિવર્તિત કરવાનો એક બૌદ્ધિક આધાર હતો। ડોક્ટર આંબેડકર પોતાના બાળપણથી જ જાતિના સામાજિક ઘા લઈને મોટા થયા હતા। જાતિ આધારિત અપમાન, નિયંત્રણ અને દમનની પીડા તેમના જીવનનો એક ભાગ હતી। આ પરિસ્થિતિમાં તેમને સમજાયું કે ભારતનો સામાજિક તંત્ર એ ધર્મશાસ્ત્ર, પરંપરા અને સામ્રાજ્યવાદી શિક્ષણની કલ્પનાઓથી ઘડાયેલો છે, જ્યાં જ્ઞાન સ્વતંત્ર વિચાર નહીં, પરંતુ એક પ્રભાવિત વિચારધારાનું ઉત્પાદન હતું। અંગ્રેજી શિક્ષણમાં ધર્મ, સૌંદર્યશાસ્ત્ર, સામ્રાજ્યવાદીના વિચારનો પ્રભાવ એટલો બધો હતો કે ભારતને સમજવાની જે ક્ષિતિજો હતી તે સંકુચિત બની જતી। આંબેડકર કહેતા કે સામ્રાજ્યવાદી શિક્ષણ તમને શીખવે છે, પરંતુ તમારી વિચારશૈલીને પણ ઘડવા માંગે છે। આંબેડકર એવા યુગમાં મોટા થયા હતા કે જ્યારે બ્રિટિશ શિક્ષણ એ શિક્ષિત કરવાના નામે તેમનો એક ખાસ દ્રષ્ટિકોણ ભારતીય સમાજ પર લાદતું ગયું હતું। આ શિક્ષણ ધર્મની વ્યાખ્યાઓને નિષ્કર્ષ તરીકે રજૂ કરતું હતું, સૌંદર્યશાસ્ત્રને યુરોપ કેન્દ્રિત બનાવ્યું અને સમાજશાસ્ત્રને સામ્રાજ્યવાદી વિચારોથી રંગાતું ગયું। જો કે આંબેડકરને બહુ જ વહેલી વયે એ સમજાઈ ગયું હતું કે શિક્ષણ એટલે માત્ર જ્ઞાન નહીં, પરંતુ વિચાર પર નિયંત્રણ રાખવાનું સાધન પણ છે। જાતિના અન્યાય, છૂટાછવાયા વર્ગો પર થતા અત્યાચારો અને સામાજિક વ્યવસ્થા વિશેના પ્રશ્નો ભારતની શિક્ષણ પદ્ધતિમાં ન હતા। તેના માટે તેઓના નવા બૌદ્ધિક વ્યાસપીઠની જરૂર હતી। જો કે વર્ષ 1913માં ભારતમાંથી તેજસ્વી યુવાનો માટે અમેરિકામાં જવું એ અસામાન્ય હતું, પરંતુ આંબેડકરે આ માર્ગ પસંદ કર્યો તો સવાલ થાય છે કે આવું તેમને શા માટે કર્યું? તેવા અહેવાલ મળી રહ્યા છે કે તે વખતે અમેરિકામાં ભણવા જવું એ અત્યંત દુર્લભ હતું, પરંતુ આંબેડકરને લાગતું હતું કે બ્રિટિશ શિક્ષણની પરંપરાઓથી દૂર જઈને એક નવો, મુક્ત અને માનસિક રીતે નિરાધાર દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે। તેના માટે તેઓના નવા બૌદ્ધિક વ્યાસપીઠની જરૂર હતી। જો કે 1913માં ભારતમાંથી તેજસ્વી યુવાનો માટે અમેરિકામાં જવું એ અસામાન્ય હતું, પરંતુ આંબેડકરે આ માર્ગ પસંદ કર્યો તો સવાલ થયો કે આવું તેમને શા માટે કર્યું? તો મીડિયામાંથી એવા અહેવાલો મળી આવ્યા છે કે તે વખતે અમેરિકામાં ભણવા જવું એ અત્યંત દુર્લભ હતું, પરંતુ આંબેડકરને લાગતું હતું કે બ્રિટિશ શૈક્ષણિક પરંપરાથી દૂર જઈને એક નવો, મુક્ત અને માનસિક રીતે નિરાધાર દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે। આથી જ 1913માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ લે છે, એક એવું સ્થાન કે જ્યાં વિચારધારા સ્વતંત્ર હતી, કે જ્યાં સામાજિક વિજ્ઞાન માત્ર પુસ્તકોથી નહીં, સમાજની જીવંત વાસ્તવિકતાઓમાંથી શીખવાતું હતું। અહીંયા મળ્યા તેમના જીવનના મહાન પ્રભાવક જ્હોન ડ્યુઈ, ફ્રાન્સ બોઆસ, જેમ્સ શોર્ટવેલ અને એડવિન સેલિગમેન। આ બધા જ એ સમયના અગ્રણીઓ હતા કે જેમાં જ્હોન ડ્યુએ સમાજ અને શિક્ષણને જીવંત પ્રક્રિયા માન્યું। આંબેડકરે તેમની પાસેથી શીખ્યું કે સમાજને બદલવો હોય તો મન બદલવાનું શીખવવું પડે। ફ્રાન્સ બોઆસે શીખવ્યું કે વંશ, શરીર અને જાતિ આ પ્રથા વૈજ્ઞાનિક રીતે સાબિત નથી થતી, જાતિ એક સાંસ્કૃતિક બંધારણ છે। આ વિચારોએ આંબેડકરના જાતિ વિશ્લેષણને ઊંધું ફેરવી નાખ્યું। આના ઉપરાંત એડવિન સેલિગમેને આંબેડકરને અર્થશાસ્ત્રની નજર વિકસાવી કે સમાજનું શોષણ એ માત્ર માનસિક કે ધાર્મિક નથી, તે તો આર્થિક તંત્રમાં ઊંડે સુધી વણાયેલું છે। અને જેમ્સ શોર્ટવેલે બતાવ્યું કે સમાજના વિચારો સમયના સૂરની સાથે બદલાઈ જાય છે, અર્થાત જાતિ, છૂતઅછૂત, બહિષ્કાર આ બધું જ પ્રાકૃતિક નહીં, માનવ નિર્મિત છે।
અને આમ તેમણે આંબેડકરને શીખવ્યું કે સમાજને સમજવું હોય તો તેમના મનને સમજવું પડશે. કોલંબિયાથી માત્ર 1 માઇલ દૂર હાર્લેમ તે સમયના અમેરિકામાં આફ્રિકન અમેરિકન સમાજનું કેન્દ્ર કે જ્યાં વંશીય ભેદભાવ, સંઘર્ષ અને સ્વતંત્રતાનો જુસ્સો એક સાથે દેખાતો હતો. હાર્લેમે આંબેડકરને બતાવ્યું કે ભેદભાવ માત્ર વંશનો મુદ્દો નથી, તે તો માનસિકતા, સત્તા અને સામાજિક બંધારણનો મુદ્દો છે. આંબેડકરે અહીંયા સમજ્યું કે જાતિ પ્રથા પણ વંશીય સિદ્ધાંતો પર આધારિત નથી, તેના મૂળ અન્યત્ર છે. કોલંબિયાથી થોડી દૂર હાર્લેમ કે જ્યાં કાળા અમેરિકાના હકો માટે સંઘર્ષ ચાલતો હતો, વંશીય ભેદભાવ, ગરીબી, વિરોધ અને કળાના વિસ્ફોટો. આ અનુભવે આંબેડકરને સમજાવ્યું કે વંશીય ભેદભાવ અને જાતિનો ભેદભાવ એ અત્યંત સમાનતાઓ સાથે બંધાયેલો છે. બંને પ્રથાઓ માનસિક ગુલામી પેદા કરે છે, બંને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સત્તાકીય તંત્રોમાં ઘડાયેલા છે. કોલંબિયામાં જ તેમણે લખ્યું તેમનું પ્રથમ સંશોધન પત્ર કાસ્ટિંગ ઇન ઇન્ડિયા. અહીંયા તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે રેલ્સલે જેવા અંગ્રેજ અધિકારીઓ જાતિને વંશ સાથે જોડે છે, પરંતુ એ ખોટું છે. જાતિ પ્રથા એન્ડોગેમી પર ટકેલી છે, એટલે પોતાની જાતિની બહાર લગ્ન પર પ્રતિબંધ. આ પ્રતિબંધનું મુખ્ય સાધન છે સ્ત્રી પર સામાજિક અને માનસિક નિયંત્રણ. આ વિચાર એટલો નવો અને ક્રાંતિકારી હતો કે તે સમયના બધા જ વિચારકોને એક જ વારમાં પડકારતો હતો. મીડિયામાંથી કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે આંબેડકરનું માનવું હતું કે જાતિ પ્રથા એ પુરુષોની સત્તાથી મેળવી શકે છે, સ્ત્રીના શરીર અને સ્વતંત્રતાને નિયંત્રિત કરીને. આ નવો દૃષ્ટિકોણ હતો. ઘણા લેખકો જાતિને પુરુષના સંબંધમાં સમજે છે, પરંતુ આંબેડકરે બતાવ્યું કે સ્ત્રી એ જાતિનો મુખ્ય આધાર સ્તંભ છે. તેણીની ગતિ પર નિયંત્રણ, તેણીના લગ્ન પર નિયંત્રણ, શિક્ષણ પર નિયંત્રણ અને તેના શરીર પર માન અપમાનનું ભારણ, આ બધું જ જાતિને જાળવવા માટેનું સાધન છે. આ રીતે આંબેડકરે તેને તોડવા માટે વૈજ્ઞાનિક માર્ગ બતાવ્યો. આ પ્રકારે ડોક્ટર આંબેડકરે સામ્રાજ્યવાદ, પુરુષ પ્રધાન અને વિક્ટોરિયન નૈતિકતા પર આધારિત જાતિ વ્યવસ્થાને પડકારી અને નિષ્ક્રિય મહિલાની ધારણાને તોડવા માટે મહિલાઓને પોતાનો અવાજ ઉઠાવવા માટે આધાર અપનાવ્યો. જાતિનો વિનાશ 1936ના તેમના લખાયેલા લેખન કાર્યમાં તેઓ દ્રઢપણે લખે છે કે જાતિ કોઈ વંશીય જુદાપાડો નથી, તે તો મનનો જુદાપાડો છે અને તેમના ડ્યુઈથી શીખેલા વિચારો અહીં જગમે છે. આ સિવાય 1946માં લખાયેલા શૂદ્ર કોણ હતા, અહીંયા તેમણે લખ્યું છે કે ઐતિહાસિક પુરાવાઓથી બતાવ્યું છે કે શૂદ્રો કોઈ પણ આક્રમણકાર ન હતા, ના તો વંશીય રીતે નીચા હતા, તેઓ સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓના પરિણામ હતા. 1948ના અસ્પૃશ્ય કોણ હતા આ પુસ્તક માનસિક સમાજશાસ્ત્રનું ચમકતું ઉદાહરણ છે. અસ્પૃશ્યતાના કાયદા નહીં, પરંતુ એક માનસિક પ્રોગ્રામિંગ સિસ્ટમ છે. આંબેડકરે સમાજ બદલવાનું કાર્ય એ ફક્ત લેખોમાં નહોતું કર્યું, તેમને તો સમગ્ર જનસંઘર્ષ, મહિલાઓના હકો, છૂતના વિરોધમાં, પાણી મંદિર પ્રવેશ, મજૂરોના હકો, આધારભૂત અધિકારો, આ બધું જ એક જ દિશામાં કામ કરતું હતું, માનવીને માનસિક અને સામાજિક દાસ્યમાંથી મુક્ત કરવા. તેઓ અહીંયા મહિલાઓને વારંવાર કહેતા કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત રહો. મરાઠીમાં આપેલા તેમના ભાષણો આજે પણ મહિલાઓના મુક્તિઓના માર્ગ બતાવે છે. ઘણા લોકો અંગ્રેજી ભાષાને સામ્રાજ્યવાદનું સાધન માને છે, પરંતુ આંબેડકરે તેને કર્યો પ્રતિકારનું સાધન. અંગ્રેજી દ્વારા તેઓ વૈશ્વિક જ્ઞાન મેળવી શક્યા, સામાજિક દબાણો સામે સાફ દલીલો આપી શક્યા અને એક નવી ભાષા પેદા કરી કે જે દલીલ, તર્ક અને સ્વતંત્ર વિચારને જન્મ આપે છે. અંગ્રેજીના ઉપયોગે સામ્રાજ્યવાદને હરાવ્યો અને સામ્રાજ્યવાદને મજબૂત કર્યો નથી. જીવનના અંતમાં આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ નિર્ણય રાજકીય ન હતો, તે માનસિક, આધ્યાત્મિક અને માનવતાવાદી હતો. બૌદ્ધ ધર્મ તેમના માટે સમાનતા તેમજ દયા, તર્ક, લોકશાહી, અહિંસા અને ભાઈચારા આ બધાનું જ જીવંત મિશ્રણ હતું. તો આમ ડોક્ટર આંબેડકર અમેરિકા કેમ ગયા હતા? તેનો જવાબ છે કે તેમને જોઈતી હતી એક નવી દ્રષ્ટિકોણ કે જે સામ્રાજ્યવાદથી મુક્ત હોય, જે કલ્પનાઓ નહીં પરંતુ વિજ્ઞાન પર ટકેલી હોય અને જે સમાજને બદલવાના માનસિક સ્વરૂપોને સમજી શકે. આમ અમેરિકાની તેમની સફર એ માત્ર ડિગ્રી મેળવવાની ન હતી, એ હતી સામાજિક ક્રાંતિના મૂળ બીજ સંગ્રહવાની યાત્રા. કોલંબિયાએ તેમને શીખવ્યું કે સમાજને બદલવા માટે તેમના મનને સમજવું જરૂરી છે અને આંબેડકરે આખું જીવન
ભારતનું મન બદલવામાં પસાર કર્યું. અને આ જ કારણ છે કે તેમને હવે માત્ર ભારતનું જ નહીં, વિશ્વ માનવતાનું મહાન ચેતનાના સ્તંભ માનવામાં આવે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.